હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ડ્રાયફ્રૂટ સુખડી બનાવીશું. તો આ સુખડી ઉપવાસમાં પણ ખાઈ શકાય અને જો શરીરમાં થાક, નબળાઈ, કમજોરી હોય તો માત્ર એક ટુકડો ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ અને તંદુરસ્તી પણ જળવાઈ રહેશે. તો તેના માટે આપણે માપ જોઈએ. તો 1 વાટકો બદામ લીધી છે, એને મેં થોડી શેકીને લીધી છે. હવે 1 વાટકો મેં સિંગદાણા લીધા છે, એને શેકી અને ફોતરા કાઢીને લેવાના છે. 1 વાટકો ટોપરાનું ઝીણું છીણ લીધું છે. તો 1 વાટકો ગોળ અને 1 વાટકો મેં ઘી લીધા છે. અડધી વાટકી પિસ્તા લીધા છે. 1 વાટકી સફેદ તલ લીધા છે, એને મેં થોડા શેકીને લીધા છે. અડધી વાટકી જેટલા મેં અખરોટ લીધા છે. અડધી વાટકીથી ઓછા એટલા મેં કાજુ લીધા છે અને 3 મેં સીડ્સ લીધા છે. જો તમારા આગળ ના હોય તો સ્કીપ કરવાના. 1 ચમચી સૂંઠ પાવડર. બધી વસ્તુને આપણે મિક્સર જારમાં લેશું. તો જો તમારા આગળ ડ્રાયફ્રૂટ્સ આમાંથી કોઈ પણ ના હોય તો તમારે સ્કીપ કરવાના. તો કાજુ, બદામ, પિસ્તા, તલ, અખરોટ, બધા સીડ્સ, બધી વસ્તુ મિક્સ કરી અને આપણે સાથે જ ક્રશ કરશું. ટોપરાનું છીણ એડ કરવાનું નથી, બાકીની બધી વસ્તુ એડ કરી અને ભૂકો તૈયાર કરશું. તો આ રીતે મિક્સ કરી અને આખું મિક્સર જાર ભરાણું હતું તો મેં અડધું સાઈડમાં રાખી અડધાને આ રીતે ઓન ઓફ કરી અને ભૂકો તૈયાર કર્યો છે. તો દરદરું પીસવાનું છે, સાવ પીસવાનું નથી. એના માટે ઓન ઓફ કરીને પીસવાનું. જાડું પણ રાખવાનું નથી. જાડું રાખશો તો સુખડી સોફ્ટ નહીં બને. તો તેના માટે મેં આ રીતે 2 ભાગમાં કરી ઓન ઓફ કરી અને આ રીતનો ભૂકો તૈયાર કર્યો છે. તો જે ટોપરાનું છીણ છે એ જ મિક્સિંગ બાઉલમાં આપણે એડ કરી અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો આ રીતનું એકદમ સરસ બધી વસ્તુ મિક્સ કરી અને આપણે આ ભૂકાનું માપ કાઢશું. તો જે વાટકો છે મોટી સાઈઝનો એ વાટકો મેં આ રીતે ભરી અને એનું માપ કાઢ્યું છે. તો આ રીતનો 1 વાટકો ભરાણો, બાકીના 2 વાટકા ભરાય એટલો ભૂકો વધ્યો છે. એટલે કે કુલ 3 વાટકા આપણો ભૂકો તૈયાર થયો છે. તો આ રીતના તમારે ઘરે કોઈ પણ વાટકી હોય તે વાટકીનું માપ કાઢવાનું. 3 વાટકો ભરીને ભૂકો તૈયાર થાય તો 1 વાટકો ગોળ અને 1 વાટકો ઘી એમ લેવાના. એટલે તમારી સુખડી એકદમ પરફેક્ટ બનશે. ઘી અને ગોળનું માપ આ રીતે કાઢવાનું છે. તો એક પેનની અંદર મેં ઘી અને ગોળ લીધા છે. તો અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ ગોળને આપણે પીગળવા દેશું. વધારે પાક લાવવાનો નથી. તો ગોળ આપણો 80% જેવો સરસ પીગળી ગયો છે. હવે આ ગોળમાં થોડા ફૂલ ઉપર આવે એટલે આપણો પાક તૈયાર થઈ ગયો છે. તો હવે થોડી વાર માટે જ રહેવા દેશું. માત્ર 2 થી 3 જ મિનિટમાં ગોળ એકદમ સરસ પીગળી જશે. તો આ રીતના ઉપર થોડા ફૂલ આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને જે આપણે ભૂકો તૈયાર કર્યો છે એ આપણે ભૂકો એડ કરશું. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતના થોડા ફૂલ આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને ભૂકો એડ કરી અને એકદમ સરસ રીતે બધી વસ્તુ આપણે મિક્સ કરી લેશું. તો મેં અત્યારે સૂંઠ પાવડર પણ એડ કરી દીધો છે, સાથે જ આપણે એડ કરી દઈશું. તો આ રીતનું તમારું મિશ્રણ થવું જોઈએ. મીડિયમ એવું, વધારે પડતું કડક પણ નહીં અને સાવ ઢીલું પણ નહીં. તો આપણું મિશ્રણ એકદમ સરસ બનીને તૈયાર છે. હવે આપણે પેનને નીચે ઉતારી લેશું. તો જે ડીશની અંદર આપણે પાથરવાનું હોય તેને ઘીથી થોડી ગ્રીસ કરી અને આ મિશ્રણને આપણે પાથરી લેશું. તો આ રીતે આપણે એકદમ સરસ રીતે આ સુખડીને સેટ કરી દેશું. તો આ રીતે કિનારીથી પણ એકદમ સરસ રીતે આપણે આ સુખડીને સેટ કરી દેશું.
તો આ રીતના સેટ થઈ જાય એટલે જો તમને ડ્રાયફ્રૂટ્સ ગમતા હોય તો આ ઉપર એડ કરી શકાય. તો મેં અત્યારે આ રીતે પિસ્તાની થોડી કતરણ એડ કરી છે અને ઉપર આપણે વાટકી ફેરવી લેશું એટલે જે કતરણ એડ કરી છે એકદમ સરસ રીતે ચીપકી જશે. તો જે સાઈઝના તમારે ટુકડા કરવા હોય એ સાઈઝના અત્યારે આ રીતે કટ કરી અને એના ટુકડા તૈયાર કરી લેવાના છે. તો આ સુખડી આપણી ગરમ જ છે ત્યાં જ આ રીતે એને કટ કરી લેવાની. તો હવે આ સુખડીને આપણે 2 કલાક માટે ઠંડી થવા દેશું. 2 કલાક થશે એટલે સુખડી એકદમ સરસ સેટ થઈ જશે અને પીસ પણ એકદમ સરસ રીતે ઉથલી જશે. તો હવે 2 કલાક જેવું થઈ ગયું છે અને સુખડી એકદમ સરસ સેટ થઈ ગઈ. તો આપણે આ રીતે ચપ્પુએથી એક પીસ ઉઠલાવી લેશું. તો તમે જોઈ શકો છો કે સુખડી એકદમ સરસ સેટ થઈ ગઈ છે અને બની છે પણ એકદમ ટેસ્ટી એવી અને એકદમ સોફ્ટ એવી. તો લાંબો સમય સુધી આ સુખડી સારી પણ રહેશે અને માત્ર રોજ એક ટુકડો ખાશો તો શરીરમાં તાકાત, સ્ફૂર્તિ, તંદુરસ્તી પણ રહેશે. તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને આવા જ વિડીયા જોવા માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો.